નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણને વધુ આપણે સમજ મેળવવા માટે આપણે આ ચેપ્ટરને ફરી એકવાર શરૂ કરી રહ્યા છીએ. આપને આગળના ધોરણમાં આપ શીખી ગયા હશો થોડી સંખ્યાઓ વિશે. આજે આપણે એમાં આગળ વધુ અભ્યાસ કરવાનો છે. જે પણ વિડીયો આપને મળી રહ્યા છે તેનો વારંવાર આપ નિહાળશો, નોંધ પણ કરશો. જ્યારે પણ આપને કહેવામાં આવે છે ત્યારે આપે એ ચોપડો બતાવવાનો રહેશે. તો આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ સતત વિડીયો જોતા રહો અને નોટબુક્સમાં નોંધતા રહેજો. સંખ્યા પદ્ધતિ. તો સંખ્યાઓનું જે સંખ્યા રેખા પર નિરૂપણ કરવામાં આવે છે એ કેવી રીતે કરવામાં આવે છે તેની આપણે આગળના વર્ગમાં શીખી ગયા છે. હવે જો આ સંખ્યા રેખા જે છે એ આપણે એક સંખ્યા રેખા ધારો કે આપણે અહીંયા દોરવી છે, તો વિદ્યાર્થી મિત્રો, સંખ્યા રેખામાં આ એક સંખ્યા રેખા થઈ. આપને ખબર છે તે પ્રમાણે મિડલમાં 0, પછી આ બાજુ ધન સંખ્યાઓ, અનંત સુધી, આ બાજુ ઋણ સંખ્યાઓ અનંત સુધી. તો આ એક સંખ્યા રેખા છે. આ સંખ્યા રેખા ઉપર તમે ચાલવાનું શરૂ કરો. જો તમે 0થી ચાલવાનું શરૂ કરો અને ધન દિશામાં ચાલો, અહીંયાથી તમે ચાલવાનું શરૂ કરો, અહીંયાથી આગળ ચાલશો આ દિશામાં. આ કઈ દિશા થઈ વિદ્યાર્થી મિત્રો? ધન દિશા. માં તમે ચાલવાનું શરૂ કરો તો તમને અનંત સુધી સંખ્યાઓ મળતી જશે. આ બધી જ સંખ્યાઓને તમારે એક થેલામાં પેક કરવાની છે, એક થેલાની અંદર ભરવાની છે. તો 0થી શરૂ કરીને આપણે અહીંયાથી ચાલવાનું છે અને ચાલતા ચાલતા જઈશું. તો જે પણ સંખ્યાઓ મળશે એ સંખ્યાને આપણે ભેગી કરવાની છે. તો આપણને ત્યાં કઈ સંખ્યાઓ પ્રાપ્ત થાય છે? તો ત્યાં આપણને 1, 2, 3, 4, 5, 6, 7 અનંત સુધી આ બધી ધન સંખ્યાઓ પ્રાપ્ત થાય છે. તો આ બધી જે ધન સંખ્યાઓ છે, બરાબર છે કે નહીં, એને આપણે શું કહીશું? કેવી સંખ્યાઓ કહીએ છીએ? તો પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ. કેવી? પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. તો આપણે પહેલી સંખ્યા કઈ થશે? નંબર 1, પ્રાકૃતિક સંખ્યાઓ. એને ઇંગ્લિશમાં કહેવાય નેચરલ નંબર. માટેનો સિમ્બોલ શું છે? કેપિટલ N. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યાઓ નેચરલ નંબર્સ એટલે કે ધન દિશામાં આવતી સંખ્યાઓ. તેમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? તો આપણે અહીંયા છગડીયા કૌંસમાં દર્શાવીએ છીએ કે તેમાં 1, 2, 3, 4 ડેશ 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 આવી ધન સંખ્યાઓનો એમાં સમાવેશ થાય છે. બરાબર છે? આ પ્રાકૃતિક સંખ્યાઓ છે ને વિદ્યાર્થી મિત્રો, તેને ગણતરીની સંખ્યાઓ પણ કહેવામાં આવે છે.
અને બીજી કયું નામ છે? ગણતરીની સંખ્યાઓ. કેમ આવું કીધું ગણતરીની સંખ્યાઓ? તો જ્યારે કોઈ પણ વસ્તુ ગણવાની થાય છે કે તમારી પાસે કેટલી બોલપેન છે, તમારા ઘરથી શાળાનું અંતર કેટલું છે, આ બધી જ વસ્તુઓ જે છે ગણતરી કરવાની થાય છે ત્યારે હંમેશા આપણે આ જ સંખ્યાઓનો ઉપયોગ કરીએ છીએ. તેને ગણતરીની પણ સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમે એક કામ એવું કરો કે સંખ્યા રેખા ઉપર પાછા ચાલુ કરો ચાલવાનું. અહીંયા પાછા આવો 0 જોડે અને 0ને તમે તમારા થેલામાં મૂકી દો. તો કઈ સંખ્યાઓ બનશે? પ્રાકૃતિક સંખ્યાઓ ભેગા આપણે એક શૂન્યને આપણા થેલામાં મૂકીએ છીએ તો આપણને કઈ સંખ્યાઓ મળે છે? પૂર્ણ સંખ્યાઓ મળે છે. તો સેકન્ડ નંબર પૂર્ણ સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? પૂર્ણ સંખ્યાઓ. હોલ નંબર, એનો સિમ્બોલ થશે W. હોલ નંબર્સ W. તેમાં કઈ કઈ સંખ્યાઓ આવશે વિદ્યાર્થી મિત્રો? શૂન્ય ઉમેરાય છે વધારાનું. તેની અંદર 0, 1, 2, 3, 4 ડેશ 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 અનંત સુધી. તેને કહીશું આપણે પૂર્ણ સંખ્યાઓ. હવે તમે જે રીતે ધન દિશા તરફ ચાલવાનું શરૂ કર્યું હતું એ રીતે તમે આ બાજુ પણ જશો તો તમને કેવી સંખ્યાઓ મળશે? ઋણ સંખ્યાઓ, ઋણ દિશા. આ સાઈડ શરૂ કરો ચાલવાનું અને જેટલી પણ સંખ્યાઓ મળે એ બધી સંખ્યાઓને લેતા જાઓ. ઓલરેડી આપણા થેલામાં ધન સંખ્યાઓ તો હતી જ, પાછો આપણા થેલાની અંદર 0 આવ્યો. હવે આપણા થેલામાં ઋણ આવશે તો આપણો થેલાની અંદર જે પણ સંખ્યાઓ છે એને આપણે કઈ સંખ્યાઓ કહીશું? તો એને આપણે કહીશું પૂર્ણાંક સંખ્યાઓ. કઈ સંખ્યાઓ? પૂર્ણાંક સંખ્યાઓ. તો આપણો ત્રીજો નંબર આવશે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ જે છે એનો સિમ્બોલ છે Z. આ જે Z જે છે એ ઝેડનો એ જર્મન શબ્દ છે. જર્મન શબ્દ ઉપરથી હું શોર્ટમાં લખું છું. Z એ જર્મન શબ્દ ઝેહલેન, ZAHLEN પરથી આવેલ છે. બરાબર. પૂર્ણાંક સંખ્યાઓ એટલે Z. Z ક્યાંથી આવ્યો? તો Z એ જર્મન શબ્દ ઝેહલેન પરથી આવેલો છે. બરાબર. એનો અર્થ થાય છે સંખ્યા. તેને કહીશું આપણે પૂર્ણાંક સંખ્યા. રાઈટ. આપણી જે પ્રાકૃતિક સંખ્યાઓને ઇંગ્લિશમાં શું કહ્યું આપણે? નેચરલ નંબર એટલે કેપિટલ N. પૂર્ણ સંખ્યાઓને આપણે શું કીધું? હોલ નંબર. એને આપણે કોના દ્વારા દર્શાવ્યું? W દ્વારા. પૂર્ણાંક સંખ્યાઓને આપણે Z દ્વારા, જર્મન શબ્દ છે, ઝેહલેન પરથી આવ્યો છે, એનો અર્થ થાય છે સંખ્યા. તો એમાં પૂર્ણાંકમાં કઈ કઈ સંખ્યાઓ આવશે? તો પૂર્ણાંકમાં કઈ કઈ સંખ્યાઓ આવશે? એમાં ઋણ પણ આવે, -2, -1, 0, 1, 2, 3 ડેશ ડેશ ડેશ. આ રીતે પૂર્ણાંક સંખ્યાની અંદર ધન, ઋણ અને શૂન્ય પણ આવે છે. તો હજુ આપણી સંખ્યા રેખાઓ ઉપર બીજી સંખ્યાઓ બાકી રહી કે નહીં? આમાં બીજી ઘણી બધી સંખ્યાઓ વચ્ચે વચ્ચે પણ આવે. અહીંયા આવે, અહીંયા આવે, અહીંયા આવે. તો બીજી ઘણી બધી સંખ્યાઓ આ સંખ્યા રેખા ઉપર છે. બીજી કઈ કઈ સંખ્યાઓ છે? તો
તો બીજી એક સંખ્યાઓ આવે છે જેનું નામ છે સમમેય સંખ્યાઓ, રેશનલ નંબર. તો નંબર 4 જેનું નામ થશે સમમેય સંખ્યાઓ. રાઈટ, એનો પણ સિમ્બોલ છે ક્યુ. શું સિમ્બોલ છે એનો? ક્યુ. કોશન્ટ, કોશન્ટ પરથી આવેલો શબ્દ છે, બરાબર છે કે નહીં? કોશન્ટ, QUOTIENT પરથી આવ્યો છે આ કોશન્ટ. એનો અર્થ થાય છે રેશનલ, રેશિયો એવો થાય છે. અંગ્રેજી શબ્દ એના ઉપરથી આવેલો છે ક્યુ. તો સમમેય સંખ્યા કોને કહેવાય? તો જ્યારે કોઈ પણ સંખ્યામાં અંશ અને છેદ તરીકે આપણે દર્શાવી શકીએ છીએ કે જો કોઈ પણ સંખ્યાને પી અને ક્યુ પૂર્ણાંક હોય, ક્યુ એ શૂન્યતર હોય અને તેને જો પી બાય ક્યુ સ્વરૂપમાં લખી શકાય તો તેને આપણે કઈ સંખ્યા કહીએ છીએ? સમમેય સંખ્યાઓ. તો આપણે અહીંયા જોઈશું, આગળના ધોરણમાં પણ તમે ભણી ગયા છો કે જો પી અને ક્યુ પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર. શૂન્યતરનો મતલબ શું થશે? શૂન્ય સિવાયનું શૂન્યતર હોય તથા હોય તો અહીંયા આપણે પી અને ક્યુને પૂર્ણાંક લેવાના છે. ક્યુ શૂન્યતર હોય તથા તેને પી બાય ક્યુ સ્વરૂપે લખી શકાય તો તેને કઈ સંખ્યા કહેવામાં આવે છે? સમમેય સંખ્યા કહે છે. બરાબર છે. તો સમમેય સંખ્યા કોને કહેવાય? બે વસ્તુ આપણે પૂર્ણાંક લેવાની છે. પી અને ક્યુ આપણે લેવાના છે ઝેડમાંથી જ લેવાના છે, બરાબર. પણ ત્યાં ધ્યાન રાખવાનું છે કે ક્યુ એ હંમેશા શૂન્યતર, એટલે કે 0 લઈ શકતા નથી તમે. અને જો તેને આપણે જો પી બાય ક્યુ સ્વરૂપમાં લખીએ તો આપણે તે સમમેય સંખ્યા છે તેવું કહેવાય. આગલા ધોરણમાં તમે આવું ભણી ગયા છો કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ પી બાય ક્યુ such that P belongs to Z, Q belongs to Z and Q does not equal to 0. P અને Q આપણે હંમેશા લેવાના છે પૂર્ણાંક. એમાં આપણે P અને Qમાં છેદ જે છે એ છેદ ક્યુ એ હંમેશા આપણે ધન તરીકે દર્શાવીશું. તે આપણે શૂન્ય લઈ શકતા નથી. વિદ્યાર્થી મિત્રો, આ સમમેય સંખ્યા તરીકે તેને ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આમાં તમે આ રીતે પણ લખી શકો છો કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ છગડીયા કૌંસમાં પી છેદમાં ક્યુ સચ ધેટ પી બિલોંગ્સ ટુ ઝેડ અને ક્યુ બિલોંગ્સ ટુ કેપિટલ એન પણ લખી શકાય છે. આમાં જો તમે ઝેડમાંથી પસંદ કરતા હોય ક્યુને, જો છેદને ક્યુ
ઝેડમાંથી પસંદ કરો તો ડઝ નોટ ઇક્વલ ટુ 0, શૂન્ય નહીં લઈ શકતા નથી આપણે. અને જો તમે ક્યુ ઇઝ બિલોંગ્સ ટુ એન લખશો તો શૂન્ય આવવાનો જ નથી. એટલે તમે આ રીતે પણ લખી શકો છો. મતલબ જે સંખ્યાને આપણે અંશ અને છેદમાં દર્શાવી શકીએ છીએ, છેદ એમાં શૂન્ય ન હોય, તો એવી તમામ સંખ્યાઓને આપણે સમય સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ. તો આ કેટલીક સંખ્યાઓના આપણે ઉદાહરણ લઈએ કે કઈ કઈ સંખ્યાઓને સમય સંખ્યા તરીકે આપણે દર્શાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યાઓમાં આપણે જોઈએ કે ધન સમય સંખ્યાઓ આવે, ત્યારબાદ ઋણ સમય સંખ્યાઓ આવે, ધન સમય સંખ્યાઓ, ઋણ સમય સંખ્યાઓ, અને બીજી આવશે શૂન્ય સમય સંખ્યાઓ. તો કઈ કઈ સંખ્યાઓ ધન સમય સંખ્યાઓ છે? તો જેનો છેદ હંમેશા ધન હોય, છેદ ધન હોય એટલે કે 2/4, 9/7, 1/3, 7/2. તો એમાં અંશ પણ ધન છે અને છેદ તો ધન જ રાખવાનો છે, એમાં આપણે કશું કરી શકતા નથી. ઋણ સમય સંખ્યામાં ઉપર તમે ઋણ લઈ શકો છો, -3/5, -71/23, -6/5. તેને કહીશું આપણે ઋણ સમય સંખ્યાઓ. શૂન્ય સમય સંખ્યાઓમાં આપણે ઉપર શૂન્ય લઈ શકીએ છીએ, 0/2, 0/1, 0/55. તો આ બધી જ થશે શૂન્ય સમય સંખ્યાઓ. તો સંખ્યાઓમાં, સમય સંખ્યાઓમાં એટલી વસ્તુ આપણે બરાબર ધ્યાન રાખીશું કે અંશ તરીકે તમે ધન, ઋણ, શૂન્ય લઈ શકો છો, પરંતુ છેદ હંમેશા ધન જ લેવાનો છે. તો આપણે આવી જે સંખ્યાઓ છે એને આપણે શું કહીશું? સમય સંખ્યાઓ તરીકે દર્શાવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યાઓમાં એક સમાન સમય સંખ્યાઓ. કેવી સમય સંખ્યાઓ? સમાન સમય સંખ્યાઓનું એક આપણે ઉદાહરણ લઈશું. સમાન સમય સંખ્યાઓ. તો સમાન સંખ્યાઓ, જે સમાન સમય સંખ્યાઓ છે એમાં દાખલા તરીકે 1/2 છે. હવે 1/2 છે તો ઉપર નીચે તમારે સરખી સંખ્યા વડે ગુણવાનું છે. તમે ઉપર જો 2 વડે ગુણતા હોય તો નીચે પણ કેટલા વડે ગુણવાનું? 2 વડે. તો જવાબ કેટલો આવશે? 2/4. તો એ સમાન સમય સંખ્યાઓ થઈ. માનો કે 1/2 છે, એને તમે 3 વડે ગુણો તો ત્યાં સંખ્યા કઈ મળશે તમને? 3/6. તો એ સમાન સંખ્યાઓ થઈ. 1/2 ને આપણે 1 ને 5 વડે, 2 ને 5 વડે ગુણીએ તો 5/10. બરાબર છે. આગળ તમે આને ગુણવું હોય, દાખલા તરીકે આને તમે આગળ મલ્ટીપ્લાય કરવું હોય કે ભાઈ 1/2 ઇઝ ઇક્વલ ટુ 2 વડે ગુણો તો 2 5 4. તમે આને 5 વડે ગુણો
તો 5 દુ 10, 4 પંચા 20. તમે આને આગળ ગણો કે 5 વડે ગુણો, બરાબર છે. 25 વડે ગુણો, 25 એકા 25, 25 દુ 50. આમ તમને આગળ ને આગળ ઘણી જ બધી સંખ્યાઓ મળશે. એનો મતલબ એવો થયો કે જેનો ભાગાકાર કરો તમે તો હંમેશા જવાબ શું આવશે? 1/2 આવવો જોઈએ. 2/4નો તમે છેદ ઉડાડો, 10/20, 25/50, 2/4, 3/6. તો જે આ બધી જ સંખ્યાઓ જે છે એ બધી જ સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહીશું આપણે? સમાન સંખ્યાઓ છે. બધાનો જવાબ કેવો આવે છે? એક સરખો આવશે. બરાબર છે. તે બધી સંખ્યાઓને આપણે કહીશું સમાન સમય સંખ્યાઓ. જ્યારે એમનો ભાગાકાર કરવામાં આવે છે ત્યારે અંશ અને છેદ સરખા જોવા મળે છે. તો એને આપણે સમાન સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળની સંખ્યાઓ વિશે આપણે જોઈશું. હાલ માટે આટલું જ. આપે બરાબર જોઈ લેવાનું છે અને સમજી લેવાનું છે કે કઈ કઈ સંખ્યાઓ સમય સંખ્યાઓ છે, સમાન સંખ્યાઓ છે, સંખ્યાઓમાં શું ધ્યાન રાખવાનું છે. બરાબર છે. આમાં અંશ તમારો ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે, પરંતુ છેદ હંમેશા કેવો રાખવાનો છે? ધન. બરાબર છે. એટલે આ રીતે આપણે સમય સંખ્યાઓ જોઈ. પ્રાકૃતિક સંખ્યાઓની વાત કરીએ આપણે, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ. આગળના વિડીયોમાં આગળ આપણે વાત કરતા રહીશું. આપ પણ નોંધતા રહેજો, ભણતા રહેજો.